ગુજરાતભરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અત્યારે અલગ પ્રકારની જ તૈયારીઓ ચાલી રહી છે. આચાર્યો અને શિક્ષકો અત્યારે દિવસ રાત એક કરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે બ્લોક રિસોર્સ સેન્ટર માંગરોળ અને શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે પ્રવેશોત્સવ માટે એવા કયા 23 નિયમો અને આખરી ઓપ જાહેર કરવામાં આવ્યા છે જે એક પણ ભૂલ વગર તમારા કાર્યક્રમને સુપરહિટ બનાવી શકે છે? હા, આજે આપણે એક સિક્રેટ ફોર્મ્યુલા જોવાની છે જે આ વખતના પ્રવેશોત્સવને તમારી શાળા માટે ઐતિહાસિક બનાવી દેશે. અને વિડીયોના અંતમાં એક એવી વાત છે જે દરેક આચાર્યશ્રીએ નોંધવાની છે, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. સૌથી પહેલા વાત કરીએ તો પાયાની તૈયારીઓની. પરિપત્ર મુજબ શાળામાં માત્ર સફાઈ નથી કરવાની, પણ સેનિટેશનની એવી ઉત્તમ વ્યવસ્થા રાખવાની છે કે જ્યાં શૌચાલયમાં પાણી, સાબુ, હેન્ડવોશની સુવિધા અગાઉથી જ રેડી હોય અને આયોજન ફાઇલ તમામ સિદ્ધિઓ સાથે તૈયાર રાખવાની છે. શાળા પ્રવેશોત્સવમાં તૈયાર કરવાની આયોજન ફાઇલ, ઓફિશિયલ પરિપત્ર સાથે બાળકોની સિદ્ધિઓ માટે આપી શકાય તેવા સર્ટિફિકેટનો વિડીયો મેં બનાવી દીધો છે, જે તમને આઈ બટન ઉપર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકી દઈશ, ત્યાંથી પણ તમે તે વિડીયો જોઈ શકશો. હવે આગળ વધીએ. પણ અહીં આવે છે એક મોટો ટ્વિસ્ટ. બાળકો અને વાલીઓને માત્ર જાણ નથી કરવાની, પણ આંગણવાડીના કર્મચારીઓ સાથે સંકલન સાધીને તેમની હાજરી પણ સુનિશ્ચિત કરવાની છે. અને હા, શાળાના મેઇન ગેટ પાસે એક સુંદર મજાની રંગોળી સ્વાગત માટે તૈયાર હોવી જોઈએ. અને આ નાની બાબતો જ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સામે તમારી શાળાની ફર્સ્ટ ઇમ્પ્રેશન બેસ્ટ બનાવશે. હવે વાત કરીએ કાર્યક્રમના દિવસે ચોકસાઈ રાખવાની બાબતોની. મહાનુભાવોનું સ્વાગત પુસ્તક આપીને કરવાનું છે. આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, 9 અને 11 ના બાળકો તેમજ ડ્રોપ આઉટ થયેલા બાળકો માટે બેક ટુ સ્કૂલ અંતર્ગત પુનઃ પ્રવેશની વિગતો ફાઇલ પર હોવી જોઈએ. ખાસ સસ્પેન્સ પોઈન્ટ એ છે કે આ વખતે માત્ર પ્રવેશ આપનાર બાળકો જ નહીં, પરંતુ ગત વર્ષના 100% હાજરી ધરાવતા બાળકો, તેમના વાલીઓ, સીટી, NMMS, જ્ઞાન શક્તિ અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ મેળવનાર તેજસ્વી તારલાઓ તેમજ શાળાના દાતાશ્રીઓનું વિશેષ સન્માન સમય મર્યાદામાં થાય તેવું આયોજન ગોઠવવાનું છે. કાર્યક્રમ પૂરો થતા રૂટ લાયઝન અધિકારીશ્રીની મંજૂરી બાદ જ કાર્યક્રમનું સ્થળ છોડવાનું છે અને આંકડાકીય વિગતો તથા નિરીક્ષણ ફોર્મ સમય મર્યાદામાં ભરીને BRC ભવન ખાતે મોકલવાનું રહેશે. અને હા, કાર્યક્રમના અંતે જ્યાં વૃક્ષારોપણ કરવાનું છે ત્યાં ખાડો ખોદવાથી લઈને છોડ, પાણી અને અધિકારીશ્રીઓ માટે નેપકિનની સુવિધા અગાઉથી જ સ્પોટ પર તૈયાર હોવી જોઈએ. અને આ ઉપરાંત CTS અને UDAS+ની કામગીરી અગાઉથી જ પૂર્ણ કરી દેવાની છે. તેને લઈને મેં પ્રેક્ટિકલ વિડીયો બનાવેલો છે, જે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી પણ તમે જોઈ શકશો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંદેશ અનુસાર શિક્ષણથી જ રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો સર્જાય છે. તો ચાલો આ પ્રવેશોત્સવને ડર વગર પૂરા ઉત્સાહથી એક ઉત્સવ બનાવીએ. તો આ તકે BRC ભવન અને BRC સાહેબ માંગરોળનો ખૂબ ખૂબ આભાર કે તેમણે આવી સરસ મજાની PDF તૈયાર કરી, એક પોઈન્ટ્સ છે તે ત્યાં મૂક્યા છે, જેથી કરીને આપણો જે પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે તે સફળ રહી શકે. તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો તમામ શિક્ષક ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.